ડાકોર રણછોડરાયજી મંદિરના મેનેજર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ થઈ છે। ભેટ અર્પણ કરવા મુદ્દે મેનેજરે અશોભનીય વર્તન કર્યાની રજૂઆત થઈ છે। કારકુન સાથે ગેરવર્તન કર્યું હોવાની અરજી દાખલ થઈ। મંદિરના કર્મી પ્રવીણ આચાર્યએ ડાકોર પોલીસને અરજી આપી છે। મેનેજર નોટિસ પાઠવી ત્રાસ આપતો હોવાનો આક્ષેપ થયો છે। મેનેજરે ટેબલ પરની નેમપ્લેટ મારવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થયો હતો। મેનેજર માફી માંગે તેવી અરજદારની રજૂઆત છે। પછી તો એને વધારે ગુસ્સો આવ્યો મેનેજર સાહેબને, એટલે મને વધારે ના બોલ, મારા બેનને ગાળો બોલ્યો, એ બોલ્યા, અને સાથે સાથે ના બોલવાનું બીબસ, ગાળો તો ખરી જ, પણ સાથે સાથે કર્મચારીમાં ગોપાલ આઈજી, પછી કેવલ અને બીજો કર્મચારી અમન રાણા, આ બધા હાજર હતા ઓફિસમાં। એમના દેખતા કે કેમેરા બંધ કરો, સાલાને મારું, એમના જે ટેબલ પર નેમ પ્લેટ હતી એ આમ કરી છૂટી ઉગામીને મને કે મારું સાલાને, જતો ને અહીંથી। આવું બધા વર્તનો આ મેનેજરની પદવી પર કરે એ યોગ્ય નથી।